મોર્નિંગ વિદ્યાર્થીઓ. તો ગયા વિડિયોમાં આપણે ચાલ્યું હતું વિઘટન, એની ગઈ વિડિયો ચાલી હતું સહયોગીકરણ. જો તમે લોકો આ ડાયરેક્ટ આ વિડિયો ના જોતા એની આગળની બધી વિડિયો જુઓ અને હું એવી આશા રાખું કે ઇયરફોન લગાડી જોજો. એના વગર તમને વિડિયોનો અવાજ કદાચ એવો લાગશે કારણ કે આપણો ક્લાસ મોટો છે અને મારી જોડે માઇક છે નહીં, તો હું શું કહેવાય ક્લિયર બોલી શકતો નથી. બરાબર, જેટલું મારાથી થાય એટલો ટ્રાય કરું છું, તમે બી થોડો ટ્રાય કરો. તો ગયા વખતે આપણે વાત કરી હતી, ખાલી એક માર્ક્સમાં સવાલ પૂછાય એટલે કહી દઉં કે સિલ્વર ક્લોરાઇડનો ઉપયોગ. સિલ્વર ક્લોરાઇડ છેલ્લે વાત કરી હતી આપણે સિલ્વર ક્લોરાઇડનો, યાદ આવે છે? વિઘટનમાં સૌથી છેલ્લું કીધું હતું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. સિલ્વર ક્લોરાઇડ આપણને જમીનમાંથી મળે છે, એમાંથી પણ ચાંદી અલગ કરીએ તો હું શું કરીશ? સૂર્યપ્રકાશમાંથી અલગ કરીશ. તો એ જે સિલ્વર ક્લોરાઇડ છે એનો ઉપયોગ શેમાં થાય છે? તો કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, જે જૂની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવતી હતી એમાં શું થાય છે? એનો ઉપયોગ થાય છે. તો આટલું ખાલી એક માર્કમાં પૂછાય તો લખી રાખો. એક વખત સવાલ પૂછાયો બરાબર એક પેપરમાં છે કે AgCl નો ઉપયોગ શું હતો? તો કે AgCl નો ઉપયોગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. આગળ તો ત્રીજા નંબરની પ્રક્રિયા છે વિસ્થાપન. ખૂબ જ સરળ અને મજા આવે એવી પ્રક્રિયા છે. આ સૌથી સરળમાં સરળ પ્રક્રિયા કઈ? વિસ્થાપન. એની વ્યાખ્યા સમજતા પહેલા એક બહુ મસ્ત કિસ્સો સમજાવો કે જેનાથી તમને વિસ્થાપન તરત યાદ રહી જશે. તો બે બેનપણીઓ હોય છે, બરાબર? બે બેનપણીઓ હોય છે, આખો દિવસ જોડે જોડે રહેતી હોય, બરાબર? આખો દિવસ શું હોય છે? જોડે જોડે રહેતી હોય છે. ત્રીજી એક કોઈ છોકરી આવે છે બીજી સ્કૂલમાંથી. તો એ છોકરી આ બેન જોડે જતી રહે છે. એ છોકરી શું કરે છે? આ બેન જોડે શું થઈ જાય છે? જતી રહે છે. અને આ છોકરીઓ ભેગી થઈ જાય છે અને આ જે ત્રીજી છોકરી શું થઈ જાય છે? એને શું થઈ જાય છે? અલગ પાડી દે છે. શું કરી દે છે? અલગ પાડી દે છે. તો વિસ્થાપન બી કંઈક આ રીતે નીકળે. જ્યારે કોઈ બે વસ્તુ જોડે હોય અને ત્રીજી કોઈ બહારથી કોઈ વસ્તુ આવી, જે પહેલા બે જણ જોડે હતા એને તોડે અને પેલા શું કરી દે છે? છૂટું પાડે. એની એકદમ સૌથી સારું ઉદાહરણ આપું તમને, બહુ મજા આવશે કે એક પત્ની અને પતિ હોય છે, ખૂબ સારું જીવન જીવતા હોય છે, બરાબર? મસ્ત એનું જીવન હોય, પણ જીવનમાં અચાનક જ કંઈક થાય છે. શું થાય છે? તો કે બહારથી એક સ્ત્રી આવે છે, બરાબર? બહારથી શું આવે છે? એક સ્ત્રી આવે છે. સ્ત્રી દેખાવે બહુ સુંદર હોય છે, બરાબર? ખૂબ જ સુંદર દેખાતી હોય. તો આ જે પતિ પત્ની હોય છે એ બંનેના શું થઈ જાય છે? છૂટાછેડા થઈ જાય છે. આ સ્ત્રી શું કરે છે? આ પત્નીને ધક્કો મારીને શું કરે છે? કાઢી દે છે. સ્ત્રી શું કરે છે? આ સ્ત્રી શું કરે છે? આ જે પત્ની હોય છે એને શું કરે છે? ધક્કો મારીને કાઢી દે છે અને પેલા પતિ જોડે સ્ત્રી શું થઈ જાય છે? લગ્ન કરી દે છે. અને જે પત્ની હોય છે એ શું થઈ જાય છે? જુદી થઈ જાય છે. તો વિસ્થાપન પ્રક્રિયા બી આ રીતની જ છે કે કોઈ એક વ્યક્તિ બહારથી આવે છે અને જે પહેલા બે જણા જોડે હતા એ બે જણાને તોડી પોતે એના જોડે શું થઈ જાય છે? જતું રહે છે. શું હતું? બહારથી એક સ્ત્રી આવી, બરાબર? તો પતિ પત્ની જોડે હતા, તો બહારથી સ્ત્રી આવી, સ્ત્રી દેખાવે આ પત્ની કરતા સુંદર હતી, તો પેલા પતિને પેલી જોડે વધારે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તો શું થયું? તો આ સ્ત્રીએ આ પત્નીને પેલા પતિ જોડેથી શું કરી દીધું? દૂર કરી દીધું. અને પછી સ્ત્રી કોના જોડે આવી? એ પતિ જોડે આવી અને પત્ની શું થઈ ગઈ? દૂર થઈ ગઈ. તો આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા બી આના જેવી જ પ્રક્રિયા છે, સેમ એકદમ, બરાબર? તો હવે થોડું વ્યાખ્યા બધી સમજાવીશ. પહેલા તમે ઉદાહરણ સમજો. વ્યાખ્યા બહુ મહત્વની નથી, સમજણ મહત્વની છે, બરાબર? તો એસી શું જાય? લોખંડ. શું છે? લોખંડ. તો મેં એક
લોખંડની ખીલી લીધી. શું લીધું? લોખંડની ખીલી લીધી. બરાબર. એની એક પ્રક્રિયા કરી. બરાબર. એની પ્રક્રિયા કરી. સોરી થોડી ભૂલ થઈ ગઈ. હા. તો લોખંડની ખીલી લીધી. એની પ્રક્રિયા કોણે થોડી કરી? આને શું બનશે? Cu ના કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટનું દ્રાવણ આવે. વાદળી રંગનું દ્રાવણ આવે. કેવા રંગનું આવશે? વાદળી રંગનું દ્રાવણ આવશે. કેવા રંગનું આવશે? વાદળી રંગનું દ્રાવણ આવશે. તો કે લોખંડની ખીલીના મેં કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી. હવે કોપર સલ્ફેટ એટલે સમજો આ પત્ની ના છે પતિ. બરાબર. તો કોપર સલ્ફેટ સાથે શું કરી? પ્રક્રિયા કરી. આ પતિ અને આ સોરી આ પત્ની અને પતિ. બહારથી એક સ્ત્રી આવી. એણે કોપરને શું માર્યો? ધક્કો માર્યો. એણે કોપરને શું માર્યો? ધક્કો માર્યો. આ લોખંડે શું કર્યું? કોપર એટલે તાંબુ. તાંબાને શું કર્યું? ધક્કો માર્યો. અને પોતે કોના જોડે જોડાઈ ગયો? સલ્ફેટ જોડે જોડાઈ ગયો. પોતે કોના જોડે જોડાઈ ગયો? સલ્ફેટ જોડે જોડાઈ ગયો. પોતે કોના જોડે જોડાઈ ગયો? સલ્ફેટ જોડે જોડાઈ ગયો. અને સલ્ફેટ જોડે જોડાયો તો બિચારું તાંબુ શું થઈ ગયું? અલગ થઈ ગયું. બિચારું તાંબુ શું થઈ ગયું? અલગ થઈ ગયું. તો આ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે. શું હતી? વિસ્થાપન. ફરીથી લોખંડ હોય છે તો એક કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું. તો એ લોખંડને જ્યારે હું કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખીશ તો શું થશે? તો એ લોખંડ શું કરશે? હમણાં જ આપણે વાત થઈ સ્ત્રી શું કરે છે? જે પતિ પત્ની હોય છે એની પત્ની શું કરે છે? ભાઈ તું જતી રહે, હું તારા પતિ જોડે આવીશ. પત્ની બિચારી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. તો એ રીતે લોખંડ શું કરે છે? કોપર અને તાંબાને કહે છે ભાઈ ચાલ નીકળ તું. ધક્કો મારે છે. તાંબુ શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. અને લોખંડ આ સલ્ફેટ જોડે શું થઈ જાય છે? જોડે જાય. તાંબુ બિચારું શું થઈ જાય છે? અલગ થઈ જાય. તાંબુ શું થઈ જાય છે? બિચારું અલગ થઈ જાય છે. બરાબર. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે બદલી કરવી. વિસ્થાપનનો બીજો સમાનાર્થી શબ્દ થાય બદલી કરવી. મેં શું કર્યું? કોપરનું શું કર્યું? બદલી કરી. બરાબર. ચલો આગળ. તો બીજી એક પ્રક્રિયા જોઈએ. બહુ તમને મસ્ત ખબર પડશે. ચલો શું થશે આમાં? આ શું છે? સોડિયમ. આ શું છે? હમણાં જ આપણે વાત કરી સિલ્વર ક્લોરાઇડ. શું છે? સિલ્વર ક્લોરાઇડ. તો શું થશે પ્રક્રિયા? તો કે સોડિયમ શું કરશે? આ જે બે જોડકા હતા એ બેમાંથી ચાંદીને શું કરશે? છૂટું પાડી લાત મારશે. ચાંદી શું થઈ જશે? અલગ થઈ જશે. સોડિયમ કોના જોડે જોડાઈ જશે? ક્લોરીન જોડે જોડાઈ જશે. સોડિયમ કોના જોડે જોડાઈ જશે? ક્લોરીન જોડે જોડાઈ જશે. તો શું બનશે? સોડિયમ ક્લોરાઇડ. અને ચાંદી શું કરશે બિચારા? અલગ થઈ જશે. ચાંદી શું થઈ જશે? અલગ થઈ જશે. તો મને થોડી એક બીજી વસ્તુ કહી દઉં કે મને ગઈ વિડિયોમાં એવા બે ત્રણ જણાએ કીધું કે સર થોડું સ્પીડમાં ચલાવો તો તમે. તો બગા હું તમને કશું કીધું કે હું આ જ ચેપ્ટર સ્કૂલ ચાલુ થશે તો ફરીથી હું ચલાવીશ. તમે ટેન્શન ના લો. બરાબર. પણ અત્યારે શું તમે ઘરે બેઠા બેઠા કશું કરતા નથી. બરાબર. તો જે ભણો એના માટે હું ભણાવું. સ્કૂલ ચાલુ થશે ત્યારે ફરીથી હું આ ચેપ્ટર શીખવાડીશ. બરાબર. પણ અત્યારે શીખો. બરાબર. અને સમજો. કારણ કે લોકડાઉન હજુ 1 મહિનો લંબાશે. તો ત્યાં સુધી હું રાહ નહીં જોઉં. બરાબર. તો હવે વાત આવી વિસ્થાપનની. તો વિસ્થાપન જોઈ લો. તો કે સોડિયમે શું કર્યું? ચાંદીને ક્લોરીન જે સિલ્વર ક્લોરાઇડ હતું એમાંથી સિલ્વરને શું કરી? લાત મારી અને પોતે ક્લોરીન જોડે જોડાઈ ગયું અને શું બનાવી દીધું? સોડિયમ ક્લોરાઇડ. શું બનાવી દીધું? સોડિયમ ક્લોરાઇડ. અને ચાંદીને શું કરી દીધું? અલગ પાડી દીધું. ચાંદીને શું કરી દીધું? અલગ પાડી દીધું. આનું નામ શું અહીંયા લખીએ આપણે? કોપર સલ્ફેટ. આનું નામ શું હતું? આયર્ન સલ્ફેટ. બરાબર. આનું નામ બધાને ખબર જ છે. આયર્ન ખબર છે. જાતે લખો, ટ્રાય કરો. બરાબર. ના પાવર ફોન કરો. ચલો બીજી વસ્તુ, કોપર સલ્ફેટનો રંગ કેવો છે?
આ રિએક્શન ફેક્ટરમાં જેટલા બી રંગ આવે, ગયા વિડિયો બી મેં બે ત્રણ રંગ કીધા હતા, જ્યાં બી રંગ આવે બધા રંગ તમારે કરવાના છે, પરીક્ષામાં એક માર્ક્સ પૂછાય છે. આયન સલ્ફેટનો રંગ કયો? એ બી આપણે વાત કરી હતી, લીલો. બરાબર. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. તો કે લોખંડની ખીલી કોપર સલ્ફેટ સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે લોખંડ શું કરશે? તાંબાને શું કરશે? ધક્કો મારશે અને પોતે કોના જોડે જોડાઈ જશે? સલ્ફેટ જોડે જોડાઈ જશે. શું થશે? પોતે કોના જોડે જોડાઈ જશે? સલ્ફેટ જોડે જોડાઈ જશે અને તાંબાને શું કરશે? દૂર કરશે. તો એ રીતે તમે જો સોડિયમ સિલ્વર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી તો સોડિયમે શું કર્યું? ચાંદીને શું કર્યું? ધક્કો માર્યો અને સોડિયમ એક ક્લોરીન સાથે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવી દીધું અને ચાંદીને શું કર્યું? છૂટું પાડ્યું. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા. હવે એની વ્યાખ્યા ધ્યાન આપજો. બરાબર. વ્યાખ્યા સેજ અઘરી વ્યાખ્યા છે, થોડું ધ્યાન આપજો. બરાબર. બરાબર. ફરીથી જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એટલે વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને સંયોજકમાંથી શું કરે છે? દૂર કરે છે. તેને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તેને શું કહેવાય છે? વિસ્થાપન. બહુ જ સહેલી પ્રક્રિયા છે. બરાબર. કે શું? તો લોખંડ જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એમાંથી તાંબાને શું કર્યું? ભાઈ કે તું અલગ થઈ જા, સલ્ફેટ જોડે હું જોડાઈશ. તો તાંબા શું કરી દીધું? અલગ. બરાબર. સલ્ફેટ જોડે જોડાઈ શું બનાવ્યું? ફેરસ સલ્ફેટ. શું બનાવ્યું? આયર્ન સલ્ફેટ. બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયા દરેક જણા લખી કાઢો, ઉતારી દો, વિડિયો સ્ટોપ કરી. બીજી વસ્તુ તમને વિદ્યાર્થીઓ કે અહીંયા હું તમને ઓનલાઈન ભણાવું એટલે મારી સામે તમે લોકો હોતા નથી, એટલે મને અમુક વસ્તુ નથી ખબર પડતી કે તમને લોકોને વસ્તુ ખબર પડે છે કે નથી પડતી, આ ટોપિકમાં શું ખબર નથી પડતી. બરાબર. એ બધી વસ્તુ અત્યારે મને જાણ નથી થતી. તો તમારા લોકોએ જો વસ્તુ ના ખબર પડતી હોય તો મને ફોન કરો. મેં મારો નંબર આપ્યો છે તો ફરીથી હું અહીંયા લખીશ. બરાબર. તો આ નંબર ઉપર ફોન કરો. પર્સનલી ગમે ત્યારે તમે રાત 2 વાગે કરશો તો હું ઉપાડીને વાત કરીશ, તમને સમજાવીશ. બરાબર. તો શીખો. કારણ કે મને હું આવું પહેલી વાર લેક્ચર લઈ રહ્યો છું. બરાબર. મારી સામે કોઈ વિદ્યાર્થી નથી તો મને બી થોડું બીક લાગે કે આ કઈ રીતે કરાવું. તો મને અમુક વસ્તુ નથી ખબર પડતી કે તમને લોકોના ટોપિકમાં ખબર પડી કે નથી પડી, તો થોડુંક મને જાણ કરતા રહો તો મને ખબર પડે કે ના હું બરાબર ભણાવી રહ્યો છું. હું થોડું સ્પીડમાં ચલાવું તો મને ખબર છે, પણ મારું મન જાણે છે કે હું સ્પીડમાં ચલાવું છું, પણ અત્યારે કંઈ કરી શકાય એવું નથી. બરાબર. થોડુંક મારે સ્પીડમાં કરાવવું જ પડશે. સ્કૂલ ચાલુ થશે એટલે ટેન્શન ના લો. આ વસ્તુ ફરીથી તમને કમ્પ્લીટ સમજાવવામાં આવશે. એક એક વસ્તુ એવી કોઈ વસ્તુ નહીં રહી જાય જે તમને ખબર નહીં પડે. બરાબર. એ મારી ગેરંટી. સ્કૂલ ચાલુ થઈ જાય ત્યાં સુધી થોડું તમે સાથ આપો, હું બી તમારી જોડે જ છું. બરાબર. ચલો. તો વિસ્થાપન પછી બીજી પ્રક્રિયા આવતી હતી દ્વિવિસ્થાપન. એકદમ સહેલી પ્રક્રિયા. તો
એક વસ્તુ સમજીએ કે વિસ્થાપનમાં આપણે શું થતું હતું કે પતિ પત્ની બે જોડે હતા, બહારથી એક સુંદર સ્ત્રી આવી, એને પત્ની શું કરી દીધી, અલગ કરી દીધી, પોતે પતિ જોડે જોડાઈ ગઈ, પત્ની શું થઈ ગઈ, અલગ થઈ ગઈ. જ્યારે દ્વિવિસ્થાપનમાં શું થાય છે સમજો. તો પતિ એક પત્ની એક, એટલે પહેલું પતિ પત્નીનું જોડકું, બીજું પતિ પત્નીનું જોડકું, મસ્ત શાંતિથી જીવતા હોય છે. પણ જ્યારે એકબીજાને જુએ છે તો આના પતિને આ પત્ની ગમી જાય છે અને આના પતિને શું થઈ જાય છે, આ પત્ની ગમી જાય છે. તો શું થશે, તો આ પતિ શું થશે, અહીંયા આવી જશે અને આ પતિ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. ફરીથી આ પતિ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, આ પતિ ક્યાં આવી જશે, આમની સાઈડ જતી રહેશે. એકદમ સરળ ઉદાહરણ તમને સમજાવું, ધ્યાન આપજો. NaCl વત્તા CaSO4. Na કોના જોડે જતું રહેશે, સલ્ફેટ જોડે જતું રહેશે, અને કેલ્શિયમ કોના જોડે જતું રહેશે, ક્લોરીન જોડે જતું રહેશે. સોડિયમ કોના જોડે જતું રહેશે, સલ્ફેટ જોડે જતું રહેશે અને કેલ્શિયમ. આ પતિને આ ગમી ગઈ અને આને કોણ ગમી ગયું, આ ગમી ગયું. તો શું થશે, તો સોડિયમ ક્યાં જતું રહ્યું, સલ્ફેટ જોડે. સોડિયમ કોના જોડે જતું રહ્યું, સલ્ફેટ જોડે. અને કેલ્શિયમ કોના જોડે આવી ગયું, ક્લોરીન જોડે. કેલ્શિયમ કોના જોડે આવી ગયું, ક્લોરીન જોડે. કેલ્શિયમ કોના જોડે આવી ગયું, ક્લોરીન જોડે. તો આ હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરાબર, કે સોડિયમ કોના જોડે જતું રહ્યું, સલ્ફેટ જોડે. કેલ્શિયમ કોના જોડે જતું રહ્યું, ક્લોરીન જોડે. બરાબર. આગળ હવે ખૂબ જ આઈએમપી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા પરીક્ષામાં એક સવાલ એનો આવે છે MCQ માં કે ગમે તે રીતે. બરાબર, આવી શકે ચાન્સ છે. બરાબર, ખૂબ જ આઈએમપી પ્રક્રિયા, ધ્યાન આપજો. બરાબર. PbNO3 વત્તા પોટેશિયમ આયોડાઇડ, લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ. શું થશે દ્વિવિસ્થાપનમાં, આપણે હમણાં જ સમજાવ્યું. આ લેડ કોના જોડે જતો રહેશે, આયોડિન જોડે જતો રહેશે. લેડ કોના જોડે જતો રહેશે, આયોડિન જોડે જતો રહેશે. ત્યારે પોટેશિયમ કોના જોડે આવી જશે, નાઇટ્રેટ જોડે આવી જશે. દ્વિવિસ્થાપન. આને ગમી ગયું અને આને પત્નીને શું ગમી ગયું, આનો પતિ ગમી ગયો. તો લેડ કોના જોડે આવી જશે, આયોડિન જોડે આવી જશે. પોટેશિયમ કોના જોડે આવી જશે, નાઇટ્રેટ જોડે આવી જશે. ફરીથી લેડ કોના જોડે આવી જશે, આયોડિન જોડે આવી જશે. લેડ કોના જોડે આવી જશે, આયોડિન જોડે આવી જશે. અને પોટેશિયમ કોના જોડે જતું રહેશે, નાઇટ્રેટ જોડે જતો રહેશે. પોટેશિયમ કોના જોડે જતો રહેશે, નાઇટ્રેટ જોડે જતો રહેશે. તો આ હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે. આના સવાલ પૂછાય છે. સવાલ કેવી રીતના હોય છે ધ્યાન આપજો. બરાબર. આનો રંગ શું હોય છે, લેડ નાઇટ્રેટનો રંગ કેવો હોય છે, તો કે હોય છે સફેદ રંગ. આ પોટેશિયમ આયોડાઇડ
રંગ હોતો નથી, રંગ ગ્રીન હોય છે. લેડ આયોડાઇડ કેવો રંગ હોય છે? પીળો હોય છે. તો પરીક્ષામાં આ રીતના રંગ પૂછાય છે ખાસ. તો લેડ નાઇટ્રેટ નો રંગ કેવો હોય છે? સફેદ રંગ હોય છે. પોટેશિયમ આયોડાઇડ નો રંગ કેવો હોય છે? હોતો જ નથી. અને લેડ આયોડાઇડ નો રંગ કેવો હોય છે? પીળો હોય. દરેક જણા ચોપડાની પાછળ એક બનાવી દો. મેં જેટલા બી રંગ લખાયા દરેક વિડિયોમાં જોઈ લો તમે. મેં રંગ બધાના લખાયેલા છે. એ રંગ ખાસ યાદ રાખજો. તો આથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર તમે લોકો જોઈ શકો છો કે સોડિયમ કોના જોડે જતો રહ્યો? સલ્ફેટ જોડે જતો રહ્યો. કેલ્શિયમ કોના જોડે આવી ગયો? ક્લોરીન જોડે આવી ગયો. બરાબર. તો આથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર. ફરી સોડિયમ ક્લોરાઇડ બે પતિ પત્ની હતા. કેલ્શિયમ સલ્ફેટ બે પતિ પત્ની હતા. આ પતિને આ પત્ની ગમી ગઈ. આ પતિને આ પત્ની ગમી ગઈ. તો આને શું કર્યું? આ પેલી પત્ની જોડે જતો રહ્યો સોડિયમ સલ્ફેટ ના કેલ્શિયમ આ પત્ની જોડે જતો રહ્યો કેલ્શિયમ ક્લોરાઇડ. તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા બરાબર. એક વખત ગ્રાઇડમાં થોડું વાંચી લેવું વધારે ખબર પડી જશે. આગળ અને આપણો છેલ્લો મુદ્દો બરાબર. આ થોડું ઉતાર દો બધા સમીકરણો બરાબર. સમીકરણ ઉતારો. ચલો તો વિસ્થાપનનું આજનું છેલ્લું ઉદાહરણ પછી આપણે વિડિયો બતાવીએ. તો છેલ્લું ઉદાહરણ શું છે? ધ્યાન આપો. બેરિયમ ક્લોરાઇડ આનું નામ શું છે? બેરિયમ ક્લોરાઇડ. ભાઈ જોજો વિદ્યાર્થીઓ આ બેરિયમ Be આ બેરિયમ શું ફરક સમજો. બંને તત્વો અલગ અલગ છે. બંને એક તત્વ નથી. આ બેરિયમ છે અને આ શું છે? બેરિયમ છે. Ba બેરિયમ અને Be બેરિયમ. બેરિયમ ચોથા નંબરે આવે છે જ્યારે આનો નંબર ઘણો પાછળ હોય છે બરાબર. તો આ બંને અલગ અલગ તત્વો છે. આનું નામ શું છે? ચલો તમે લોકો જાતે એક વખત ટ્રાય કરો. હું અત્યારે નહીં કરાવું. એક વખત વિસ્થાપન જાતે ટ્રાય કરો. ચલો જાતે ટ્રાય કરો. વિસ્થાપન કોણ કોના જોડે જતું રહેશે? કોણ કોના જોડે આવી જશે? ચલો જાતે ટ્રાય કરો એક વખત. ચલો જલ્દી બધું કરો. વિડિયો પોઝ કરો. જાતે ટ્રાય કરો. ચલો 1 મિનિટ તમારી જોડે. કરી ટ્રાય કરી જાતે જલ્દી જલ્દી ફટાફટ ફટાફટ. હું તમારા માટે થોડી આટલી મહેનત કરું તો તમે બી કંઈક કરો બરાબર. ચલો તો શું થશે? જો આને આ પત્ની ગમી જશે તો પહેલા તો ભાગ પાડવાનો આ રીતે. તો આને જોડાઈ જશે. બેરિયમ કોણ ગમી જશે? આની પત્ની ગમી જશે. તો શું આવશે? બેરિયમ સલ્ફેટ થઈ જશે. શું થઈ જશે? બેરિયમ અને સલ્ફેટ. શું થઈ જશે? બેરિયમ સલ્ફેટ. બીજી વસ્તુ સાહેબ સલ્ફેટ કહેવાય, આને નાઇટ્રેટ કહેવાય. ધોરણ 9 માં બધા નામ લખાયેલા છે. એક એક નામ 10-10 વાર ચલાયેલા છે ઘણા લેક્ચરમાં. પહેલા મેં તમને શું કીધું હતું એ બધી વસ્તુ વાંચો 9નું ત્યારે તમને ખબર પડશે, બાકી નહીં પડે બરાબર. આને સર આને સલ્ફેટ કેમ કહેવાય એ બધી વસ્તુ મેં તમને શીખવાડી હતી ધોરણ 9 માં. સલ્ફેટ, નાઇટ્રેટ, કાર્બોનેટ, નાઇટ્રાઇટ બરાબર, એમોનિયમ બધા વસ્તુ આયનો શીખવાડેલા છે. ચલો તો બેરિયમ કોના જોડે જશે? સલ્ફેટ જોડે જશે. અને સોડિયમ કોના જોડે જતું રહેશે? ક્લોરીન જોડે જતું રહેશે. સોડિયમ કોના જોડે જતું રહેશે? ક્લોરીન જોડે જતું રહેશે. સોડિયમ કોના જોડે જતું રહેશે? ક્લોરીન. તો આ દ્વિવિસ્થાપન ઉદાહરણ થયું. કોનું ઉદાહરણ થયું? દ્વિવિસ્થાપન ઉદાહરણ થયું બરાબર. તો આ દ્વિવિસ્થાપન
પરીક્ષામાં એક વસ્તુ પૂછાય છે, ધ્યાન આપજો. તો એક પ્રવાહી હોય છે પાણી. તો મેં કોઈ પ્રક્રિયા કરી, ઘણી બધી પ્રક્રિયાઓ, ચલો ગમે તે પ્રક્રિયા કરી. તો પ્રક્રિયા પતે ને પછી આ રીતે પ્રવાહી ઉપર મને ક્યાંક દાણા કોઈ બી દાણા જોવા મળે. પ્રવાહી ઉપર તરત શું જોવા મળે? દાણા, પોપડા, ગમે તે નાના સફેદ દાણા જોવા મળે. તો એને શું કહેવાય છે? અવક્ષેપ. શું કહેવાય છે? અવક્ષેપ. યાદ રાખજો, શું કહેવાય છે? અવક્ષેપ. કોઈ બી પ્રક્રિયા પતે તો પ્રવાહી ઉપર તરતી નાની દાણાદાર વસ્તુ દેખાય, સફેદ રંગની. કેવા રંગની? સફેદ અથવા કોઈ બી રંગ ઉપર બહુ ડિપેન્ડ નથી, પણ દાણાદાર વસ્તુ જે પાણીમાં ઓગળી નથી, પાણીમાં ઓગળ્યા વગર ક્યાં તરે છે? ઉપર તરે છે. તો એને શું કહેવાશે? અવક્ષેપ. શું કહેવાશે? અવક્ષેપ. તો આ જે પ્રક્રિયા થઈ ને, તો પ્રક્રિયા કેવું જ કંઈક થાય છે કે પ્રક્રિયા પતાય પછી ને પ્રક્રિયામાં મને દાણાદાર છેલ્લે ઉપર જોવા મળે છે. બરાબર? એ અવક્ષેપ કોના હોય છે? બેરિયમ સલ્ફેટના અવક્ષેપ હોય છે. તો શું પ્રક્રિયાના અંતે બેરિયમ સલ્ફેટના શું જોવા મળે છે? અવક્ષેપ જોવા મળે છે. બેરિયમ સલ્ફેટના શું જોવા મળે છે? અવક્ષેપ, જેનો રંગ કેવો હોય છે? સફેદ હોય. જેનો રંગ શું હોય છે? સફેદ હોય છે. જેનો રંગ શું હોય છે? સફેદ હોય છે. તો અવક્ષેપ એટલે ખબર પડી ગઈ કે કોઈ બી પ્રક્રિયાના અંતે જે નાના સફેદ રંગના દાણા બહાર આવતા હશે એને શું કહેવાય? અવક્ષેપ. તો આ પ્રક્રિયાના અંતે બેરિયમ સલ્ફેટ, આનો અવક્ષેપ, આ જો પ્રક્રિયા થઈ તો મને બેરિયમ સલ્ફેટ જે છે ને એ પાણીમાં ઓગળશે નહીં. બેરિયમ સલ્ફેટ આમાં ઓગળશે નહીં. એ શું થશે? આ રીતે ઉપર તરતા બહાર આવશે. ઉપર શું આવશે? તરતા બહાર આવશે અને દાણાદાર હશે. કેવા હશે? દાણાદાર. એટલે એને શું કહેવાય છે? અવક્ષેપ. બરાબર? તો પ્રક્રિયાના અંતે આપણને કોના અવક્ષેપ જોવા મળે છે? બેરિયમ સલ્ફેટના પરીક્ષામાં સવાલ પૂછાય છે. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ જોવા મળે છે. પડી ગઈ ખબર? 100%. તો આજે આટલું રાખીએ. આપણે આજે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન બે પ્રક્રિયા ચાલી. બરાબર? કાલે લગભગ આપણે છેલ્લો વિડિયો હશે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો. બરાબર? તો આજે આટલું